નમસ્તે મિત્રો, તમે સૌ જાણો છો તેમ આગામી 28 ફેબ્રુઆરી 2026ના રોજથી આપણે HPV વેક્સિનનું કેમ્પેન શરૂ કરવા જઈ રહ્યા છીએ. સદર કેમ્પેનમાં આપણે 14 વર્ષ પૂર્ણ થયેલ હોય અને 15 પૂરા નથી થયેલ તેવી દીકરીઓને HPVની રસી આપવા જઈ રહ્યા છીએ. એની ડેટા એન્ટ્રી આપણે ટેકો પ્લસમાં કરવાની છે, જેના માટે આપણે ઓલરેડી ટેકો પ્લસમાં રહેલ આ દીકરીઓની યાદી ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન આપી દીધેલો છે. આ કેમ્પેનમાં આપણે કોલ્ડ ચેન પોઈન્ટ એટલે કે PSCથી લઈ અને મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધીના તમામ ફેસિલિટી ઉપર રસીકરણની કામગીરી કરવાની થાય છે, જેથી આ ડેટા એન્ટ્રીના ઓપ્શન આપણે હાલ તમામ ફેસિલિટીના ડેટા એન્ટ્રી ઓપરેટરને આપવામાં આવેલ છે. સદર એન્ટ્રી માટે HPV વેક્સિનેશન મોડ્યુલ આપણે બનાવવામાં આવેલ છે. એમાં હાલ આપણને લોકેશન ફિલ્ટર એટલે કે PSC સબ સેન્ટર અથવા તો વિલેજ સુધી સર્ચ કરવાના ઓપ્શન આપેલા છે. આ ઉપરાંત મેમ્બર ID, ડેટ ઓફ બર્થ અને મોબાઈલ નંબરથી સર્ચ કરવાનો ઓપ્શન પણ આપણે આમાં ઉમેરવામાં આવશે. ત્યારબાદ આપણે અહીંયા રસીકરણની તારીખ સિલેક્ટ કરવાની છે. હાલ આપણે 26 તારીખ સિલેક્ટ કરી શકીએ છીએ, પરંતુ એક વખત મોડ્યુલ 28 તારીખે લોન્ચ થશે એટલે કે 28 તારીખ સિવાયની કોઈ પણ તારીખ આમાં લેશે નહીં. આ તારીખ સિલેક્ટ કરીને સર્ચ કરશો એટલે એ વિસ્તારની તમામ ડિગ્રીઓની માહિતી તમને અહીંયા જોવા મળશે. તમારે જો આ દીકરીને વેક્સિન આપેલું હોય તો યસ કરવાનું છે, જો નથી આપી તો નો કરવાનું છે. નો કરશો તો તમને ના આપવાના કારણ પૂછવામાં આવશે. એમાં 3 કારણ હોઈ શકે છે. એક તો એ દીકરીએ પહેલેથી જ રસી લીધેલી હોય તો પ્રીવિયસલી વેક્સિનેટેડ પર ક્લિક કરશો એટલે એને રસી લીધાની તારીખ નાખવાની છે અને સરકારી કે ગવર્મેન્ટ કઈ જગ્યાએ રસી લીધી છે એ અહીંયા દર્શાવવાનું છે. બીજું છે કે એ દીકરીને કોઈ એલર્જી હોય તો એ અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે. અને ત્રીજો ઓપ્શન છે કે પ્રેઝન્ટ ઇલનેસ એટલે કે હાલ શરદી, ખાંસી અથવા વાયરલ ઇન્ફેક્શન કે એવી કોઈ પણ બીમારી છે જેના કારણે હાલ આપણે રસી આપી શકતા નથી. તો તમે અહીંયા જેટલા પણ લાભાર્થી હોય એને મલ્ટિપલ સિલેક્ટ કરી અને ઉપર સબમિટનો બટન ક્લિક કરશો એટલે એ તમામ રેકોર્ડ્સ સેવ થઈ જશે. આ લિસ્ટમાંથી યસ કરેલા અને નોમાં પહેલાં 2 રીઝન એટલે કે પ્રીવિયસલી વેક્સિનેટેડ અને હિસ્ટ્રી ઓફ એલર્જી આ સિલેક્ટ કરેલા રેકોર્ડ નીકળી જશે. એટલે કે કાં તો આને રસી અપાઈ ગઈ છે અથવા તો રસી આપવાની થતી નથી. નોટ અવેલેબલ અને નોમાં છેલ્લું ઓપ્શન સિલેક્ટ કરેલા લાભાર્થી જ્યારે ફરીથી સર્ચ કરશો ત્યારે અહીંયા દેખાશે. આ રીતે આપણે તમામ લાભાર્થીની એન્ટ્રી કરવાની છે. બીજું આના સિવાય આપણે ટેકોમાં HPV માટેના વેક્સિનેશન સેશન પ્લાનિંગ અને જે સેશન થયા હોય એની પણ એન્ટ્રી કરવાની છે, જે હવે પછી જ્યારે ફીચર અવેલેબલ થશે ત્યારે આપણે જણાવીશું. આભાર.